માતાજી બધાને જય શ્રી કૃષ્ણ। હાલો 12 સાડા 12 જેવું થયું છે। આજે વિડીયો અત્યારે ચાલુ કર્યો। આજે ને હાલો આવ્યું ઘઉં કાઢવા। કાલ ભેરા કેવા હતા ભાઈ કાઢ્યા નતા તે અત્યારે આવ્યું દીવડે જ્યાં કાઢવા અને મેં વઘાર્યું ભીંડાનું શાક। અત્યારેથી મનસાને દીદી પડી થોડું ખાધું પણ તો હા ઓલા શાક બને નાખી તે ભીંડાનું શાક સર્જે ને એટલે મારે ઘડી દિન પર જાવ થોડો વિડીયો બનાવવા પછી આવી રીતે રોટલા બનાવી। હાલો વિડીયો બના રહેજો। હાલો આવી ગયું ચાલુ ન કર્યું તો આવે તો ચાલુ કરશે શાકે ને શાકે સડી જવા આવ્યું તો હવે ઉતારતી જવું એટલે માથા કરીને આવીને પછી રોટલા બનાવવું હોય। આમ તો મોડું વાર લાગશે ઘઉં કાઢતા શાક છે ને ઓલા રોટલા સડતા ત્યાં બપોરા ખાઈ લઈશ। તો બંધ કર્યું પાછું કેમ બંધ કર્યું છે ખબર અને ઊનમાં ઋતિક વાયલા જઈ ખડી ગઈ ઘર તડકાનો અમે બાપા આગળ ન રહ્યો વાય થયો હા નહીં જોતા આવીને મોબાઈલ ભજીને દેતા આવી પછી વિડીયો શૂટ કરશે કા વાયલા જાય છે ઉગ્યા નથી તડકામાં ખાવો ઘઉંનો ડાયર ને રાયો ને ભાગ રહ્યો તો પપ્પા હમ કરે ચાલુ જ કર્યું હતું અને પરાર નીકળે બહારનું એટલે હમ કરે થોડા કાઢ્યા બંધ કર્યું બદલાવાનું આવી ઢેફલી નથી બાપા હાલો કડીક બંધ કર્યું સાણા બદલાવા આવી ઢેફલી થોડી હતી આ કા મેરા કાકા નો ઓલામાં ઢોળે વાસ બીજા જાડવા ગરમ હાલો હાલો એમ ખેરાયું ઓલ પર પવન આવ્યો હતો ચાલુ થઈ ગયો હવે પાનું પાથરું એમ પરાર ઓલા ટ્રેક્ટરમાં ઓલું થઈ જાય નવો બુસ્ટર છે તાર ઘોડે ઘોડે મારે આ એક જ ખાવા જોઈએ બે પીડા હાથમાં એવું નથી બદલાવ દીકરી છે ને બધી હાલો ત્યારે સવારમાં તો બપોર વિડીયો ચાલુ કર્યો ત્યારે આપણે ઘડીક ઘઉં કાઢીને થોડોક બનાવ્યો બહુ ઝાઝો નથી બનાવ્યો અને પછી પવન એવો હવરો ચડતો હતો ને તે હલર કંઈ હરખું મંડાણું નહોતું ને પછી વિડીયો બનાવવા અહીંયા કંઈ રહી નથી વી આવી હતી અને રાજુ બાપુની બધા ઘઉં કાઢતા દીવડાની કંઈ નવરે આવી હતી પછી અર્ધ વિચારે બંધ કરીને પાછા બપોરો કરવા આવ્યા ત્યાં ટાઈમ ન મળ્યો ત્યાં હું રોટલા કરતી હતી એટલે વિડીયો બનાવવાનો નહીં ઘઉં બધા કાઢી લીધા ને પરારે બધું હરી ગયું અને ઘઉં ઘીરે હોત કરીને ભીને લઈને વહી ગયા ઠલવા લારી નાખી આજ અલગ અને આજ વારુમાં હે ને અલગ જ શાક બનાવવું છે બપોરે ભીંડાનું બનાવ્યું હતું અને થોડી કઢી હોત બનાવી હતી આજ મારે ભીંડાનું શાક અલગ બનાવવું છે જો ભીંડાનું શાકમાં ડુંગળી અને ટમેટા નાખવાના છે ભીંડા ભેગી ડુંગળી ને ટમેટા ભરે કે ન ભરે એ કોમેન્ટમાં કહેજો પણ આપણને ખાવાનું મન થયું છે ને એટલે મારે આવું શાક આજ કોરું મોરું બનાવવું છે કઈ વારની બેઠ બેઠી મોરું હોય બધું બનાવવાનું બાકી છે ભીંડો ટમેટા કોથમરી આ લાવી દો ને તમે
એ વારી ખરીદમાંથી જ રહી નકર અમારે તો ધાણા રહે ને એમાં ધાણી બધી ધાણી થઈ ગઈ એકે પાંદડું તોડે એવું નથી. તો હાલો વિડીયો જોતા રહેજો. આપણે શાક બાક બનાવી નાખીએ હજી વારું કરતા વાલા છે જ બાપા જ્યાં તીકડ ધર્યું છે ને રાજુ તીકડ લોટ લઈને આવશે. જો આપણે બનાવવાની બધી વારું જો મોરે ગયું ને કપલે મોલે ગયું. ચાલો બપોરે કાઢ્યા ઘઉં પણ ઘડીક હલર આમ ને ઘડીક આમ ને તડકો એવો હતો ને પવન એક સાઈડ હરખો રહેતો નતો. વિડીયોમાં છે ને ગડબડ થઈ ગઈ પેલાવાનું નહીં બરાબર. આ વિડીયો બરોબર બન્યો હોય ન બન્યો હોય કઈ નક્કી નથી. ના થોડો ઘણો દિન તો મેં બનાવ્યો છે એટલો આપણે વિડીયો મેકશું પણ આ ઘઉં કાઢી લે ને ઘઉં ભીરા ને બધો કઈ હાનનો કઈ બનાવ્યો નથી. આમના પી અડધા માલમાં નાવામાં અને થાકી ગયા જોકે ચક્કર આવું થઈ જાય ને માથું એટલું દુખતું હોય તો તડકો એટલો હતો. હા તો ચા બની નાખું ને થોડો ખારો હાલો તો વિડીયો બનાવી ગયો નાખ્યું વઘારતા વઘાર મૂક્યું ત્યારે જ આપણે વિડીયો નહોતો ચાલુ કર્યો. આમાં વિડીયો એડિટિંગ કરતા હતા ને એટલે એ જ્યાં દૂધ ભરવા જો આપણે ભીંડા ડુંગળી અસર કકડી ગયો મસ્ત. ટમેટો નાખવાના બીજા બધું હળદર ને જીરું મીઠું બધું નાખી દઉં. ખાલી લાલ મરચું એક નાખવાનું છે અને એ જ્યાં ટમેટા ઓલા થઈ જાય ને પછી એટલે આપણે હે ને રસાવાળું નથી કરવાનું કોરું મોરું અસલ ટમેટાનું બધું. વાન કડી ચડવા દઉં પછી મરચું ને એવું નાખવાનું છે. રાજુ વિયો આવે નાખી માંડી લેસન કરવા. રાજુ એ ઘઉંની ઠેલી ઉતારવા રોકાશે. રાજુ મેં તમે હે ને લોટ લઈને કાઢી મેકજો એટલે એ લોટ લઈને જવાનું એટલે ત્યાં આપણે શાકે કપલેટ ચડી જાય પછી રોટલા બનાવી નાખી. નક્કી કરે છે લેસન જો